વાણી ચર્ચા કરી રહ્યા છે પરિક્રમા ગ્રંથ રંગ મહેલની પૂર્વ દિશાનો ભાગ, જ્યાં જમનાજી આવેલી છે, 7 ઘાટ આવેલા છે, 2 પુલ, કેડ પુલ અને વન પુલ આવેલા છે. જમનાજીની પહાડ ઉપર બળોવનના વૃક્ષ ની શોભા, એ 5 ભૌમ ઊંચા બળોવનના વૃક્ષો છે પહાડ ઉપર, બંને પહાડ ઉપર, રંગમેલ બાજુ અને અક્ષરધામ બાજુ પહાડ ઉપર. અને આ બંને પુલ પણ 5 ભૌમ ઊંચા, એટલે આખું એક સમતળ 5મી ભૌમ 6ઠ્ઠી અગાસી એક લેવલ બની જાય. 2 પુલ અને બંને પહાડ ઉપરના બળોવનના વૃક્ષો. અને આ બળોવનના વૃક્ષોની ડાળીઓ દરેક ભૌમની આ જમનાજીના જલ ઉપર, જલ ચબૂતરા ઉપર એ ડાળીઓ ત્યાં લટકે. એના ફળ પણ લટકે. કેળવન હોય તો કેળવન ફળ ત્યાં ડાળી, ત્યાં જમનાજીનું આ ફળના ઝુમખા લટકતા હોય. આવું એક સુંદર દ્રશ્ય ખડું થાય. આ પહાડ કેવી છે કે એ 250 મંદિર પહોળી, અને દરેક જે વન છે, 7 વન છે, તો 7 વનની સામે 7 ઘાટ, કેડ વનની સામે કેડ ઘાટ, અને એની પહાડ ઉપર કેડ જે વન હોય એના વૃક્ષો આવે પહાડ ઉપર. લીંબોઈ વનની સામે પહાડ ઉપર લીંબોઈના વૃક્ષો. એવું જે વન હોય એની સામે પહાડ ઉપર બળોવનના જે વૃક્ષ છે 5 ભૌમ ઊંચા, એ વૃક્ષ બની જાય. અને એનો ઘાટ એની સામે હોય. એટલે જે પહાડ ઉપર 11 વૃક્ષોની 5 હારો દરેક ઘાટ ઉપર, એમ 40 ચોક વચ્ચે થાય. અને 40 ચોકમાં પણ પાછા 2 ભૌમ ઊંચા વૃક્ષો, 24 મંદિર. અને આમ વચ્ચેના જે 5 ઘાટ છે, અને એમો વચ્ચે અમૃત વન, અને એની સામે પાટ ઘાટ આવેલો છે. આ પાટ ઘાટ જમનાજીના લેવલે છે, પાટ રૂપે, એટલે પાટઘાટ છે. 4 સ્તંભોની 4 હારો નીલવીના 4, એટલે 16 સ્તંભો જળની અંદર છે, અને એની ઉપર પાટ મૂકેલી છે. આવી જ પાટ સામેના કિનારે અક્ષરધામ બાજુ, બંને બાજુ 150 બાય 150 નો ચબૂતરો બને. અને એની ઉપર પાછા 12 સ્તંભો, અને એ સ્તંભો ઉપર પણ 6 જુ, અને એને 4 સ્તંભો ઉપર પાછી ડેરી. એટલે આમ સુંદર મજાનો પાટઘાટ બંને બાજુ આવેલો છે. આ પાટઘાટમાં આ અમૃતવનની બિલકુલ સામે છે. આવવા માટે 2 મંદિર થોડો રસ્તો છે. અને અહીંયા ગાડી ઝીલના કરવા રાજજી, શ્યામાજી અને સખીઓ જે સાયંકાળે 2 ઘડી બાકી હોય છે ત્યારે અહીંયા ગાડી ઝીલના કરે છે અને શણગાર કરે છે. 2 પુલ, એ 5 ભૌમ ઊંચા, એ પણ જમનાજીની અંદર 500 બાય 500 મંદિર લાંબા પહોળા, 11 સ્તંભોની 11 હારો જલમાં. આમ 10 ગરનાળા બને. જમનાજીનું જળ આ 10 ગરનાળા મારફતે જોર જોશથી વહેતું હોય. આ જમનાજીના જળ દૂધથી પણ ઉજ્જવળ, મિશ્રીથી પણ મીઠા, સુગંધીમય, આવું નિર્મળ જળ છે. આ 5 ભૌમ ઊંચા કેલ પુલ અને બટ પુલ બંનેની રચના સરખી છે. અને દરેક ભૌમ ઉપર મહેરાબો અને હિંચકા છે. 5 ભૌમ થઈને 1100 હિંચકા. અને 6ઠ્ઠી અગાસી ઉપર ચારે બાજુ કઠેડો, વચ્ચે સિંહાસન, ગાલીચો, અને ત્યાં રાજ્ય અને શ્યામાજી બેસીને આખું 2 બાજુ જમનાજી હોય ઉત્તર દક્ષિણ,
પૂર્વ પશ્ચિમ બળોવરના વૃક્ષો હોય, આમ સુંદર નજારો નિહાળતા હોય છે. બટ ઘાટ એ પણ અલગ પ્રકારનો છે કે બટ એના કિનારા ઉપર 250 મંદિરનો કિનારો છે અને બીજો 250 મંદિર જે વનની રોસ છે એ બંને ભેગા થઈને 500 બાય 500 મંદિર ઉપર આ વટઘાટ આવેલો છે. અને વડના 9 વૃક્ષોની 9 હારો 81 વૃક્ષો. આમ તો મેઇન વૃક્ષ વચ્ચે વડનું આજુબાજુ વડવાઈઓ, પણ એ વડવાઈઓ વૃક્ષ જેવી અને એ પણ 5 ભોમ ઊંચા. દરેક ભોમ ઉપર મહેરાબો, હિંચકા અને આ સુંદર દ્રશ્ય ખડું થાય. એની સામે બટવન અને એની અંદર થઈને કુંજ નિકુંજ વન પ્રસાર થાય. આ કુંજ નિકુંજ વન બટ વનથી પસાર થઈને બટ પીપલની દક્ષિણ બાજુ થઈને હોજ કોસર તાલાબને ગોળ ફરીને છેક અક્ષરધામ સુધી વિસ્તરેલું છે. કુંજ બે કુંજ ને નિકુંજ બે ભોમ ત્રીજી અગાસી વાળા છે. કુંજ ચોરસ છે અને ઉપરથી ઢાંકેલો છે. નિકુંજ ગોળ છે અને ઉપરથી ખુલ્લો છે. એક ભોમ ઊંચા ચબૂતરા ઉપર વચ્ચે ચારે બાજુ રસ્તાની જગ્યા છોડીને કિનારા ઉપર વચ્ચે મહેલો છે. અંદરની બાજુ જાઓ તો ફરી સ્તંભો છે અને અંદર કમરભર ઊંચા ચબૂતરા ઉપર આખું ચબૂતરો છે અને વચ્ચે કુંડ છે. ચારે દિશા અને 4 ખૂણા 8 નહેરો દરેકમાંથી નીકળે છે અને એક કુંજ અને બીજો નિકુંજ, કુંજ નિકુંજ એમ ક્રમશઃ આવે અને આ બધી નહેરો કુંજ નિકુંજના વન સાથે મળેલી છે. પહાડ ઉપર પણ 2 ભોમ ત્રીજી અગાસીના નહેરો છે, મહેલો છે. એટલે આમ કુંજ નિકુંજ અને વચ્ચે રેતી છે સુંદર મજાની કોચી અને આ રેતીમાં રાજજી ને શ્યામાજી ખૂબ જ આનંદ મંગલ અને લીલાઓ કરતા હોય છે. એટલે આમ સુંદર મજાનું દ્રશ્ય ખડું થાય છે. એટલે રંગમહેલની સામે પૂર્વ દિશામાં ચાંદની ચોક, 7 વન, કેલ, લીંબોઈ, અનાર નું વન, વચ્ચે અમૃત વન, જાંબુ, નારંગી, વટ, બીજા 6 આમ 7 પ્રકારના વન છે. પછી ઉખરાજી રસ્તો, પછી વનની રસ્તો અને જમનાજીની પાળ અને જમનાજી અંદરની બાજુએ જમનાજીનો જલરોસ બંને બાજુ, વચ્ચે જમનાજીનું જળ, બે બાજુ 2 પુલ અને જમનાજી આમ પુલ 18 લાખ કોસ લાંબી ઉખરાજ પહાડમાંથી પ્રગટ થાય છે અને પશ્ચિમ દિશાથી પૂર્વ દિશા બાજુ 4.5 લાખ કોસ વહે છે અને દક્ષિણ દિશામાં વળાંક લે છે કાટખૂણે. ત્યાં આગળ ચારે ખૂણામાં 4 મહેલો આવેલા છે અને 4 હિંચકા છે. 2 હિંચકા જળ ઉપર લટકે, 2 પહાડ ઉપર. પછી 5 મહેલો અને 4 ચબૂતરા ક્રમશઃ પહાડ ઉપર આવે અને પછી કેલ ઘાટ ને બધા 7 ઘાટો શરૂ થાય. 7 ઘાટ પૂરા થાય ફરી પહાડ ઉપર 5 મહેલ ને 4 ચબૂતરા ક્રમશઃ. ફરી પાછી પૂર્વ દિશાથી પશ્ચિમ દિશામાં 4.5 કોસ વળાંક લે અને ત્યાં પહાડ ઉપર બંને બાજુ 90 ડેરી આવેલી છે અને આ જમનાજી હોજ કોસર તાલાબને મળી જાય છે. હવે ગુરુવર્ય ધનેશ કુમારજીને વિનંતી કે વાણી ચર્ચા આરંભ કરે. ગુરુવર્ય ધનેશ કુમારજી. श्री प्राणनाथ प्यारे की जय, कृष्ण कन्हैया लाल की जय। वंदु सतगुरु चरण को, करूं सुप्रेम प्रणाम। अशुभरण मंगल करण धणी देवचंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति,
श्री में राज सुनाम तेज कुंवर श्यामायुगल सो पल पल करूं प्रणाम पल पल करूं प्रणाम. ગ્રંથ છે પરિક્રમા. એનું પ્રકરણ છે 21મું અને ચોપાઈ 9 સુધી આપણે પહોંચ્યા છીએ. 9મી ને દોહરાઈ દઈએ પછી આગળ વધીએ. ક્યાં કહું રે તીન બોમ કી જાનો ઉજ્જવલ મોતી તેત ये सुख हमारे कहाँ गए जो इन भूमों में लेत जो इन भूमों में लेत. અહીંની રેતી એનું શું વાત કરી. ઉજ્જવલ એકદમ ઉજળા મોતી જેવી સફેદ રંગની છે. એ ભૂમિમાં અમારી જે ક્રીડાઓ થતી હતી અને જે સુખ અમને પ્રાપ્ત થતું હતું એ ક્યાં જતું રહ્યું. અચરજ બનઈને ઘાટ કા શોભિત જ્યાં મંદિર બેલ પાત ફૂલ ફલ છાહે એ શોભિત તે સુંદર. આ ઘાટ પર જે વન આવેલા છે એ વન મંદિરોની માફક એટલે મહેલોની માફક શોભી રહ્યા છે. અહીંની વેલો પાંદડા ફૂલ ફળ અને એની છાયા એ ખૂબ સુંદર શોભે છે. વૃક્ષો છે છાયા આપે છે. એની પર ચડેલી વેલીઓ છે એના પાંદડા છે ફૂલ અને ફળ એ સુગંધ આપે છે. એની છાયા ખૂબ ઘેરી છે. ક્યાંય તડકો આવતો નથી. કહા સુખ સાતો ઘાટ કે કહા સુખ પુલ મહેલાત કહા સુખ ઝરોખે જલ પર જો તલે નહેરે ચલી જાત. જમનાજીને કિનારે કેલ લીંબોઈ અનાર અમૃતવન જાંબુવન નારંગી વન બટ 7 વન આવેલા ને 7 ઘાટ છે. 2 પુલ છે કેલ પુલ અને બટ પુલ. 7 ઘાટ બંને કિનારા રત્ન જડિત જગારા મારી રહ્યા છે. કેવી સુંદર શોભા હશે વિચારી જુઓ. એનું સુખ એનો આનંદ કેટલો મળતો હતો. 7 ઘાટ મેં વિહાર કરનારા અને એના પુલ ઉપર 5 માળ 86 વાળા 2 મહેલો પુલ મહેલ ખેલ પુલ અને બટ પુલ બેની ઉપર પુલ મહેલો આવેલા છે. એના ઝરોખામાં બેસીએ ને જમનાજીનું જળ નીચે ખલખલ ખલખલ વહેતું હોય. કા સુખ ઝરોખે જલ પર જલ ઉપર આ મહેલોના ઝરોખા હતા. એ અમારી બેઠક એવી કે નીચે જમનાજી ચાલી જતી હોય એની ઉપર ઝરૂખામાં બેસીને અમે એનો આનંદ માણતા હોઈએ.
નીચે નહેરે તલે નહેરે ચલી જાત, જોએ બટ થે કુંજ બન ચલ્યા. જમનાજીના કિનારા એના વટઘાટ આગળથી કુંજ નિકુંજના વન શરૂ થાય. કુંજ નિકુંજની અંદર રેતી ખૂબ સરસ. કુંજ નિકુંજ બન શોભા ધારણ કરતા રે રસિયાજી. કુંજવન અને નિકુંજવન એને રેતી 2 ખૂણાવાળી, 3 ખૂણાવાળી, 4 ખૂણાવાળી, 5 ખૂણાવાળી, હીરાની માફક ચમકતી, પગ મૂકીએ તો અંદર ઘૂસી જાય એવી આ કુંજવનની રેતીમાંથી પકડદાવ રમેલા રાજજી અને 12,000 સખીઓ વચ્ચે હરીફાઈ. રાજજી આગળ ને સખીઓ પાછળ. રાજજી મહારાજ જેમ દાદા પોતાના પૌત્ર સાથે રમતા હોય તો એ પોતાને જીતાડવો પડે ને તો એને આનંદ થાય. દાદા તો જીતી જાય તો પેલું રડવા દે. એમ આ સખીઓને જીતાડવી પડે. એટલે રાજી મહારાજ પોતે લપસી પડ્યા. રેતી એવી લપસી જવાય એવી ગુટી ગુટી સુધી પગમાં ઘૂસી જાય. હીરાકણીની રેતી, પરમધામની રેતી અહીંના જેવી નહીં. લપસી પડ્યા. એટલે 12,000 સખીઓ કૌ 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 કરી મૂક્યું. એ હાર્યા, એ હાર્યા, એ હાર્યા. ત્યારે રાજી મહારાજે વિચાર્યું કે મારી શક્તિ કેટલી છે, મારો પ્રેમ કેટલો છે, એની આ બોડીઓને કશી ખબર નથી. 12,000 ને તો એમ છે કે અમે જીતી ગયા, અમે બળવાન, અમે જબરા. એટલે એમને મારી શક્તિનું ભાન કરાવવું જોઈએ. એમને કદી ખબર જ નથી. તે એમને આ અસત જડ અને દુઃખરૂપી સંસારમાં મોકલીને મારી શક્તિનો અહેસાસ કરાવવો જોઈએ. પહેલે લઈ હકે દિલ મેં, આ વિચાર પહેલો રાજી મહારાજે પોતાના દિલમાં કર્યો. પછી એને અક્ષર બ્રહ્મને પ્રેરણા કરી કે એક સ્પેશિયલ બ્રહ્માંડ એવું બનાવો કે જેમાં સખીઓનો ઉતારો. પીછે આઈ માહે નૂર, અને પછી તા પીછે હાદી રૂહન મેં, પછી શ્યામાજી 12,000 સખીઓમાં ઈચ્છા આવી કે અક્ષર બ્રહ્મનો ખેલ કેવો હશે, જોવા જેવો છે. એ દુઃખ શું હોય? અહીં પરમધામમાં આપણે દુઃખ કોઈ દળ જોવા જ ના મળ્યું. રાજી મહારાજે કોઈ દુઃખ બતાડ્યું જ નહીં. એ આપણે જોવું ના દે. ત્યાર પીછે હાદી રૂહન મેં, અને પછી અક્ષર બ્રહ્માંડે બ્રહ્માંડની રચના કરી અને 12,000 બ્રહ્માંગનાઓની પર આતમ બેઠી રાજી મહારાજના ચરણોમાં અને એમની સુરતાઓને અહીં મોકલી. એ સુરતાઓ આ સંસારમાં આવીને સંસારનો ખેલ જોઈ રહી છે. જતા પેલો કહેલું કે જુઓ, ત્યાં જશો એવી ભૂલકણી ભૂમિ છે કે તમે અહીંની બધી વાત ભૂલી જશો. તમે મને ભૂલી જશો, તમે આ પરમધામને ભૂલી જશો, પરમધામના સુખોને ભૂલી જશો. અને
એટલું તો નહીં, પણ તમે તમારી જાતને ભૂલી જશો કે તમે પરમધામ ની બ્રહ્માંગના છો, એની ખબર તમને નહીં રહે. એને સામાન્ય જીવ જેમ વર્તતો હશે ને એમ વર્તશો ને સંસારમાં ઓત પ્રોત થઈ જશો, માયાના ગુલામ બની જશો. આવી ચેતવણી આપી. અને અહીં ઉતાર્યા. અહીં ઉતારીને કઈ દુઃખ ભોગવવા દે. ધણી શ્રી દેવચંદ્રજી સ્વરૂપે શ્યામા મહારાણી અને રાજ્ય મહારાજનું આવેશનું સ્વરૂપ બંને અહીં પધાર્યા. અને જાગૃતિ કરવાનો જે પ્રયત્ન કર્યો એનું જ નામ નિજાનંદ સંપ્રદાય. નિજ એટલે પોતાનો આત્માના આનંદનું, આનંદની ભૂમિ કઈ? પરમધામ. એની ઉપાસના પરમધામ ની હોય. તો ક્યાં કહું રે તીન ભૂમ કી, આ તો ઇતિહાસ કહી દીધો મેં. પણ આ રેતીની શું વાત કરું? જાનો ઉજ્જલ જાણે ઉજળા રંગના મોતી ના હોય એ મોતીની બનેલી રેતી. અરે રે, એ સુખ અમે પરમધામમાં ભોગવતા હતા એ અમારા ક્યાં ગયા? સંસારમાં આવેલી હવે વિલખે છે 12,000. એ અમારા સુખ ક્યાં ગયા? જો ઇન ભૂમો में लेत, તો આ મહેલોની અંદર, આ રેતીની અંદર કુંજવન અને નિકુંજવન, નિકુંજવન એ ગ્રીનરીથી બનેલા. નિકુંજ ખુલ્લા ગોળાકારે શોભે રે રતિયાજી. આ કુંજવન છે, ચોરસ ઉપરથી ઢંકાયેલા. નિકુંજ ખુલ્લા છે ઉપરથી અને ગોળાકાર. તો આ વનની સ્થિતિ એવી છે. વૃક્ષોથી આ બધું બનેલું. અચરજ બનાવીને ઘાટકા શોભિત જા મંદિર. હા, આશ્ચર્ય તો એ વાતનું છે કે વન છે ને મંદિર મહેલ જેવું લાગે છે. બેલ પાત ફૂલ ફળ છાયા, એમાં વૃક્ષ પર બેલો ચડેલી છે, એને પાંદડા લાગેલા છે, એની પર ફૂલ આવેલા છે, એની પર ફળ લટકી રહ્યા છે, એનો છાયો ખૂબ સુંદર છે અને અતિશય શોભાયમાન છે. કહા સુખ સાતો ઘાટ કે, કહા સુખ પુલ મોહલાત. આ જમનાજી ને 7 ઘાટ, કેલ, ડિંબોઈ, અનાર, અમૃતવન, જાંબુવન, નારંગીવન અને બટવન. 7 ઘાટ અને 7 વન જમનાજીને બંને કિનારે, અક્ષરધામ તરફ અને પરમધામ તરફ આ વન આવેલા. કેળ તો કેળના જ વૃક્ષો, કેળના છોડ બધા લાગેલા અને કેળ લટકી રહેલા, અને એનો પડછાયો જમનાજીના પાણીમાં પડે. કેટલું સુંદર દેખાય. ડબલ કેળા દેખાય. લીંબોઈ લીંબુ,
કાચા પાકા લીંબુ એકદમ લીલા રંગના હોય, એકદમ પીળા રંગના હોય, અને એની પરછાઈ જમનાજીના નીરમાં પડે, બે કાંઠે લીંબુ જ લીંબુ દેખાય. અનાર એ દાડમ, એ દાડમ બન આવ્યું, બધા દાડમ જ દાડમ, બે બે કાંઠે, અને એનું પ્રતિબિંબ જમનાજીમાં દેખાય એટલે જમનાજીમાં દાડમ 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 દેખાય. અમૃતવન એટલે આંબા બંને બાજુ કેરીઓ લટકતી દેખાય, ડબલ દેખાય, બે બાજુ વૃક્ષો અને એનું પ્રતિબિંબ પડે જમનાજીના પાણીમાં. એટલે જેટલા ઉપર ફળ હોય એટલા ફળ નીચે પાણી દેખાય. પછી જાંબુ, જાંબુ બનાવે બે કિનારે, એમાં જે જાંબુ લાગેલા હોય એને જાંબુનું પ્રતિબિંબ દેખાય. પછી નારંગી આવે, બે બાજુ નારંગી કેસરી કલરની, આખું પાણી કેસરી કેસરી દેખાય. પછી વડ આવે, બે બાજુ વડનું પ્રતિબિંબ પડે, એ વડ ઉપર લાગેલા ટેટા ટેટા ટેટા. વડ આગળ વટપુલ, કેલ આગળ કેલ પુલ, પુલ ઉપર પાછો મહેલ, 5 માળ, 6ઠી આકાશ, પુલ મહેલ, કેવી સુંદર શોભા. અને પુલ મહેલના ઝરૂખામાં બેઠા હો, નીચે જમનાજી વહેતેલી દેખાય. કેવું મનોરમ દ્રશ્ય દેખાય. કહા સુખ સાતો ઘાટ કે, કહા સુખ પુલ મોહલાત. સાતે ઘાટનું જુદું જુદું સુખ, અને બે પુલ ઉપર મેં કહ્યું 5 માળ 6ઠી આકાશીનું સુખ. એ પુલ મહેલોના ઝરૂખામાં બેસી અને જુઓ તો નીચે જમનાજી વહેતી હોય, એમાં તમારું પ્રતિબિંબ પડતું હોય. કહા સુખ પુલ મોહલા, કહા સુખ ઝરોખે જલ પર, અને પાણી ઉપર એનો ઝરૂખો પડતો હોય, ઝરૂખામાં બેસો તો નીચે પાણી દેખાય. જો તલે નહેરે ચલી જાત, અને નીચે જમનાજી ગરનાળામાં થઈને પાર 10 ધારામાં વહેતા હોય. કેટલું સુંદર દ્રશ્ય. જોએ બટથે કુંજ બન ચલ્યા, વટઘાટ આવ્યો ત્યાંથી કુંજના વન ચાલુ થઈ જાય. વટથે કુંજ વન ચલ્યા, કુંજ અને નિકુંજ એના વન ચાલે. બહોત રેતી બિચતાય, ત્યાં રેતી જ રેતી. 2 ખૂણાવાળી, 3 ખૂણાવાળી, 4 ખૂણાવાળી, 5 ખૂણાવાળી હીરાકણી હોય ને, હીરાની જ બનેલી જાણે રેતી હોય, એવી ઉજ્જવલ સરસ મજાની રેતી, જ્યાં પગ ઘૂંટી ઘૂંટી જેટલા તમે અંદર બેસી જાય. તાલ હિંડોલો બીચે હોય કે આગુને કે સજાય, તો વટ પીપલની ચોકીના જે ઝૂલા છે હિંચકા, અને ત્યાંથી થઈને હોજ કોસર તળાવની મધ્યમાં થઈને આગળ અક્ષરધામ સુધી બે બાજુએ આ વન ફેલાયું છે. કિન વિધિ લેવે સુખ વન કે, આ વનના સુખ કેવા પ્રકારે લેતા હતા, અને આ હિંડોળા ઉપર કેવા હિંચતા હતા, કે હિંડોલે હિંચત કિન વિધિ રૂહે રસ મેં. અને આ રીતે આ બ્રહ્માંગનાઓ છે પરમધામની અંદર, માહો માહે કે અંદર અંદર કેટલો પ્રેમ રાખતી હતી.
કેલ કર. કેલ એટલે કેલી. કેલી શબ્દનો અર્થ કામિની કોકિલા કેલી કુ જન કરે સાગરે ભાસતી ભવ્ય ભરતી. કવિ કાંતની કવિતા. કેલી એટલે નર અને માદા એકબીજાની સાથે ખૂબ પ્રેમ કરે ને જે ટૂંકા કરે. કોયલ ત્યારે ટૂંકો કરે એને કોકિલનો સાથ હોય, નરનો સાથ હોય. માદા એ નરને આકર્ષવા માટે ટૂંકો કરે એને કેલી કહેવાય. સ્ત્રી હોય પુરુષને આકર્ષવા માટે મધુર રાગથી ગીત ગાય એને કેલી કહેવાય. માહે કેલ કર તો આવી તો 12,000 બ્રહ્માંગનાઓ અંદરો અંદર એકબીજા સાથે ખૂબ પ્રેમ કરે. 12,000 અહીં તો બે જ મળી તો પતી ગઈ વાત. 12,000 ની વાત. કે કવિએ કહ્યું છે કે બે પત્ની વાળો પુરુષ હોય ને કે ગુસ્સામાં આવીને તમને ગાળ દઈ જાય ને તો એ માફ કરી દેજો. ભગવાને એને મારી જ નાખેલો છે, મારતો પાછો નહીં. એક આમ ખેંચે ને એક આમ ખેંચે. બે બૈરા વાળાની શું દશા. અહીં તો 12,000 છે પણ એવો કોઈ ઈર્ષાનો ભાવ નથી. પ્રેમ જ પ્રેમ છે બધા. પ્રેમની ભૂમિ છે પરમધામ. એટલે તો એને પરમધામ શ્રેષ્ઠ ધામ કહ્યું. હે કોઈને અસૂયા દેખાય આવી કોઈ સ્પર્ધા કોઈના મનમાં હોતી નથી. એટલે અહીંના હિસાબથી ત્યાંના ના જોશો, માપશો નહીં. इन विधिरु है अरस में માહોમાં હે કે અંદરો અંદર પ્રેમ કરે એકબીજીની સાથે. 12,000 એકબીજા સાથે કયો સંબંધ? પ્રેમનો જ સંબંધ. પ્રેમ જ પ્રેમ. અને પ્રેમ એ બહુ મોટી વસ્તુ. પરમાત્માને પ્રેમ જ જોઈએ છે, બીજું કઈ નહીં. એટલે મીરાબાઈએ કહ્યું કે પ્રેમની 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 રે મને લાગી કટારી પ્રેમ. પ્રભુ તરફનો પ્રેમ મીરાબાઈ. મીરાબાઈ બલિહારી તારી આશા એક મને તારી હવે હું તો બળે. પરણેલી હતી મીરાબાઈ, પતિને ત્યાગી દીધો અને હવે તો નસીબદાર થઈ ગઈ કે મને પરમાત્મા જેવો પતિ મળ્યો. ડાબો મેલ્યો મેં વાળને મીરા ગઈ પશ્ચિમમાં. સર્વ છોડી મીરા નહીં તર્યા જાય એનું માયામાં મનોડું ન ગયું. માયાના પતિને છોડી દીધો, બધું છોડીને ઘર બહાર ત્યાગીને મીરાબાઈ દ્વારકા ગઈ. અને દ્વારકામાં મંદિરમાં ગઈ અને મંદિરમાં પૂજારી બંધ કરતો હતો દરવાજો અને પહોંચી મને અંદર જઈ આવ્યો. મને અંદર ગઈ પાછી નીકળી જ નથી. અને ઠાકોરજીના મોઢામાં એની ચુંદડીનો છેડો આટલો લટકતો હતો. એટલે મીરા પ્રભુની મૂર્તિમાં સમાઈ ગઈ એમ સિદ્ધ થયું. મીરાના અંતિમ સંસ્કાર કોઈએ કર્યા નથી. એનો ઇતિહાસ જુઓ. કેટલો પ્રેમ
એ મીરા અને ઠાકોરજી એક થઈ ગયા. એ જેને ભજતી હતી કૃષ્ણને જ ભજતી હતી, કૃષ્ણની દીવાની હતી મીરા. સાધુ સંતોની વચ્ચે જેની બેસી જતી કીર્તન કરવા માટે. અને રાજરાણી હતી, એમના પતિદેવને આ ગમતું નહીં કે આ સાધુડાની વચ્ચે જઈને બેસી જાય, નાચે, કરતાલ લઈને નાચવા લાગી જાય ને જયારે ધૂનમાં આવી જાય ભજનમાં, તારે એને કોઈ આવો ભાવ નહોતો સંસારનો, કે કોઈ બીજા પુરુષને ચાહતી હતી એવું નહોતું, પણ પ્રેમ હતો એને કૃષ્ણ તરફ. અને આ રાજાઓને આવી ભગતડી ના ગમે, સંસાર ભોગવવા માટે લાયેલા રાણીને. અને આ તો કરતાલ લઈને ભજન કરતી હતી સાધુ સંતોની વચ્ચે બેસી. એટલે એને મારી નાખવાય પ્રયત્ન થયા. રાણાજીએ ઝેરના પ્યાલા મોકલ્યા અને આ અમૃત છે એમ ધારીને મેળા પી ગયા. એનું માયામાં મનડું ને કાંઈ, ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો. ઝેરનો પ્યાલો પી ગઈ તોય ના મરી. કેવો પ્રેમ છે. અને છેવટે દ્વારકાધીશની મૂર્તિમાં સમાઈ ગઈ. એની જેવી ઉપાસના હતી, જેને ભજતી હતી, એના એના સ્વરૂપમાં સમાઈ ગઈ. किन विधरु है रस में माहो माहे खेल कर केल करत केली केली. પરમધામમાં 12,000 રાજ્ય મહારાજની અંગનાઓ છે. તેમાં મહારાણી તો ખરા જ, પણ શ્યામાજીનો અંગ બહુ સુંદર સાથ. શ્યામાજીના 12,000 સ્વરૂપ છે, પણ અંદર અંદર કોઈને સ્પર્ધા નથી, ઈર્ષા નથી, પ્રેમનો જ ભાવ. તારે 1000 પરસ્પર ખૂબ પ્રેમથી રહે છે. માહો માએ અંદરો અંદર ખૂબ પ્રેમ. રાજ્ય મહારાજને તો પ્રેમ કરે જ છે. તે તો હરીફાઈ થાય તો કોનો પ્રેમ વધારે? રાજી કે મારો, સ્વામીજી કે નહીં મારો, 12,000 કે ના ભાઈ અમારો. તમારી બે ઉપર અમારો પ્રેમ વધારે છે. હરીફાઈ થાય તો પ્રેમ ની થાય છે, ઈર્ષાની, હૃદય કઈની, ક્રોધની, બીજા આવા કોઈ દુર્ગુણની નથી થતી. મોલ બને બેદિયન કે કુંજવનમાં તો જે મહેલ બન્યા છે ને એ લતા મંડપ બનેલા, વેલીઓના. વેલ ચડી ગઈ ને પાંદડા પાંદડા ફૂલ ને ચારે બાજુ ફૂલ 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 થઈ રહ્યા, અને પાન 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 થઈ રહ્યા. એનાથી આખો લતા મંડપ બને. એ લતા મંડપ એ જ મહેલ. મોહલ બને બેલિયન કે, વેલીઓના મહેલ બનેલા છે. તેજી ડોલે સિંહાસન, એમાં સુઈ જવા માટે પલંગ, નીચવા માટે હિંડોલા, બેસવા માટે સિંહાસન પણ છે. પણ એ બધું સારું વેદીઓનું બનેલું. તેના જલકુંડો ચહેબચે ફુવારે કઈ સુખ. એમાં જલકુંડો છે, જલકુંડ હોય એટલે ફુવારા હોય. કઈ સુખ કબ હોતી રૂહન, આ સુખ અમને બ્રહ્માંગનાઓને ફરી ક્યારે મળે? ત્યાં તો મહેલ બન્યા છે તે લતા મંડપ ના બનેલા છે. ઈન મહેલો તેજ્યા સિંહાસન છૂટે ચે બચ્ચે હિંડોલે. મહેલોમાં કેટલી સગવડ છે જુઓ, લતા મંડપ છે. એ લતા મંડપ ની અંદર પણ
ત્યારે પાતરી છે. वहां सुख सातो घाट के कहाँ सुख फूल मोलात. हाँ, इन मंदिरों सैज्या सिंहासन छूटे चाहे बच्चे हिंडोले कई फुवारे नहरे चले धनी हमें कब सुख देओगे हे धनी. આ મંદિરો જે લતા મંડપના બનેલા છે એમાં સુવા માટેના પલંગ છે, બેસવા માટે સિંહાસન છે અને નાના નાના જલકુંડ ને ફુવારા છે અને હિંચકા છે. કઈ ફુવારે નહેરે ચલે, ફુવારાનું પાણી પાછું નહેરમાં જાય એટલે નહેરો ચાલે છે. કેટલું સરસ રહે. એક લતા મંડપની અંદર જતો આ બધું દ્રશ્ય તમને જોવા મળે. તો એ ધણી અમે કબ સુખ દેવોગે, હે ધણી અમને આ સુખ ફરી પાછું ક્યારે આપશો. આત્મા વિલખી રહી છે સંસારમાં આવેલી કે પરમધામના સુખ છોડીને અમે અહીંયા આવી ગયા. અમે તો ભૂલ્યા, પણ તમે કેમ ભૂલવા દીધા? નાનું છોકરું હોય દીવો પકડવા જાય તો માન પકડવા દે, આડું થાય રડે તોય ના પકડવા દે, કારણ કે એને ખબર છે કે ધજા. તો તમે તો બધું જાણતા હતા. અમે સંસાર જોવાની માગણી કરી, દુઃખ જોવાની માગણી કરી, પણ તમારે તો અમને અટકાવવા જોઈએ કે નહીં અટકાવવા જોઈએ? તમારી ફરજ તમે કેમ ચૂક્યા? તો 12,000 છે કઉ કરી મૂકે, રાજીને બોલવાય ના દે એટલી. તો એ ધણી આ સુખ અમારા ક્યાં ગયા અને હવે ફરી ક્યારે પાછા આવશે? કહા સુખ ગલિયા રસ કી, પરમધામની ગલીઓમાં ફરવાનું સુખ. માઓ માએ બાંધ કે હોડે, અંદર અંદર હરીફાઈ કરતા અમે ક્યાં ગલી થઈને કોણ પહેલું નીકળી જાય છે બહાર. નાની સાંકડી ગલી હોય અને ગોર ફરી પાછી આવતી હોય તો એમાં હરીફાઈ કરે. 2-5 સખીઓ ભેગી થઈને કે ચાલો દોડો, પહેલું કોણ આવે. તો આવી હરીફાઈઓ અમે કરતા હતા. માહોમાં બાંધ કે હોડ રૂહે રેતી મેં ઠેકતિયા. આ બ્રહ્માંગનાઓ છે. કુંજવનની રેતીમાં આવું પકડદાવ થતો, કોણ પહેલું આવે. તો રેતીમાં ઠેકતી ઠેક કૂદકા મારી ફલંગો મારતી મારતી આ 12,000 દોડતી હતી. દોડતી કર જોડે જોડી બનાવીને બે સરખું દોડતી એકબીજાને ખભે હાથ મૂકીને દોડે. એની ઘાટ આગુ પુલ જોએ પર
જાય પાર પહોંચ્યા પુલ, આ ઘાટની આગળ બંને કિનારાઓને જોડતો વટ પુલ છે. પેલી બાજુ અક્ષરધામ, આ બાજુ પરમધામ. આ પુલ પણ કેલ પુલ જેવો જ શોભાયમાન. ये भी तीन बराबर. जो पहले कया पहलो केल पुल ની વાત થઈ, એ કેલ પુલ નો જેવો પુલ એવો જ આ બટ પુલ છે. આ બટ આગળ, વડ આગળ આ પુલ છે એટલે એનું નામ બટ પુલ, ને પેલું કેલ વન આગળ છે એટલે એને કેલ પુલ થયો. બન જો દો કિનારે સામસામી શોભાત, બે કિનારે વડના ઝાડ આવેલા છે જે શોભી રહ્યા છે. हारे चौकी 5 हार की, पहुंची पुल पर छात. જમનાજીના બંને કિનારા પર 7 ઘાટ અને 7 વન છે, એ સામ સામે શોભી રહ્યા છે. પહાડી ઉપર બડા વનના વૃક્ષોની 5 વૃક્ષની હાર છે, અને 5 વૃક્ષની વચ્ચે 4 ચોક બનેલા છે. પહેલું વૃક્ષ, પછી ચોક, પછી વૃક્ષ, પછી ચોક. હવે એની 5 બૂમ, 6ઠી ચાંદની છે. પહોંચી પુલ પર છાત, આ વૃક્ષની ડાળીઓ પુલ મેલ જે છે, પુલને પુલ 5મા 6ઠી આકાશી વાર ત્યાં સુધી વૃક્ષની ડાળીઓ પહોંચી છે. એ પુલ ઉપર ચડીને જુઓ તો નીચે જમુનાજી વહે છે. પુલ તલે નહેરે ચલે, 10 ગરનાળામાં થઈને 10 નહેરો મારફતે જમુનાજી આગળ વધે. દો પુલ મુકાબિલ, એમ કેલ પુલ અને બટ પુલ બંને એક સરખા છે. દો બીચ શોભા દે કે જાય તાલ પહોંચ્યા જલ, આ 2 પુલ વચ્ચે જમનાજી વહીને એના જલની શોભા બધાને આપી અને પછી ક્યાં જાય છે? જાય તાલ, હોજ કોતર તલાવની અંદર જઈને જમનાજી મળી જાય. ક્યાં ગયે સુખ જોયે કે, એ જમનાજીના કિનારે અમે જે સુખ લેતા હતા એ સુખ ક્યાં ગયા? જમનાજીના દર્શનના, ઝીલણાના, એની રત્નજડિત પારોના, એની ઉપર પંચવૃક્ષોની હાર જો જાય છે, 5 વૃક્ષોની હાર, અને એક વૃક્ષ પછી ચોક, એક વૃક્ષ પછી ચોક, એ ચબૂતરા, આ બધાની ઉપર અમે જે આનંદ લેતા હતા એ આનંદ અમારો ક્યાં ગયો? જમુના જરી કિનારે, જગમગતા કિનારા એના રત્નજડિત જરી, જરી ચરક ચરક થાય ને એમ એના કિનારા ચરક. સુખ કહા સુખ જલ કહા જીલના, એ જમુનાજીના પાણીના દર્શન નું સુખ, એમાં ઝીલણાનું સુખ, એમાં સ્નાન કરતા હતા. કહાની તે નયે શૃંગાર, અને રોજ નવા નવા શણગાર કરતા હતા. સ્નાન કર્યા પછી શણગાર કરવો પડે, વસ્ત્રો પહેરવા પડે, તો એ મનવા ઈચ્છે બ્રહ્માંગના જેવા ઈચ્છે એવા વસ્ત્રો થઈ જાય. રોજ નવા નવા શણગાર કરતા હતા. એ સુખ અમારા ક્યાં ગયા? દો કિનારે જોએ કે જમનાજીને બંને કિનારે એક મેલ એક ચબૂતરો, એક મેલ એક ચબૂતરો. કહું હેમ રંગ કહું ઝવેર, ક્યાંક સોના જેવો રંગ તો ક્યાંક ઝવેરાતી રંગ. ઝવેરાત એટલે હીરા, માણેક, મોતી, મેલવી, પુખરાજ, આ બધા ઝવેરાત કહેવાય.
એમાંથી કોઈ એક રંગ અતિ શોભિત વન ઉપર તો એના વનમાં ક્યાંક સોનેરી કલર અને ક્યાંક રત્નોનો ઝળકાટ ખૂબ સુંદર દેખાય. જમુના કિનાર કે મોહલ ઢાંપી દો ઓર તાલાબ તરફ જોવે આય કે જાય માહે મિલી મરોર. આગળ જઈને એ જમુના નદી પશ્ચિમ તરફ વળી જાય છે, હોજ કોસર તળાવ તરફ વળી જાય છે. હવે એ વળી જાય એની આ બંને કિનારા, જમનાજીના બંને કિનારા પર 90 દેરીઓ આવેલી છે. દેવરીઓ નહીં, મહેલો કયા છે. તલાબ તરફ જોવે આય કે જાય માહે મિલી મરોર. તો જમનાજીના જે કિનારા છે એને બે બાજુ એ મહોલ છે, મહેલો છે. એ મહેલોથી એ ઢંકાયેલા છે અને તલાબ તરફ ત્યાંથી મરોડ લઈને જાય છે અને બંને બાજુએ 90 દેરીઓથી અથવા એના બે બાજુ વન છે, એ વનથી પણ છવાયેલા છે. હવે હોજ કોસર તળાવમાં જમનાજી નું મિલન થઈ ગયું એટલે હવે હોજ કોસર નું વર્ણન આપશે. તો હવે હોજ કોસર તળાવ કે છે, પણ આ તો મહાસાગર જેવું મોટું તળાવ છે. તળાવ એટલે આપણા તળાવ હોય છે એવી કોઈ કલ્પના નહીં કરવાની. મોટું સરોવર. અહીં ધરતી ઉપર કેટલાય સરોવર એવા છે, મીઠા પાણીના સરોવર, કે જેને કિનારે 4-5 રાજ્યો આવેલા હોય. અમુક ગુજરાતની હદ હોય, પછી મહારાષ્ટ્રની આવે, પછી કર્ણાટકની આવે, એમ 4-4, 5-5 રાજ્યો. મિશિગન લેક છે અમેરિકામાં, મિશી લેકને કિનારે કેટલાય રાજ્યો આવેલા. એટલું મોટું મીઠા પાણીનું સરોવર. સ્વચ્છતા તો અમેરિકાની બે. તમને એક સિગારેટ નું છૂટું કે કાગળિયાનું એક ઉમતું ત્યાં ઉડતું ના દેખાય પાણીમાં. અહીં હોય તો શું દશા થાય એની? અહીંના તળાવો જુઓ. અહીં પરિયેજમાં મોટું તળાવ છે. નજીકમાં 10-10 ફૂટ સુધી પાણીમાં ઉતરો ને ત્યાં સુધી તો બધા ગંદકીના અવશેષો એમાં પડેલા, પછી ચોખ્ખું પાણી દેખાય. અહીં તળાવોની એવી દશા કરી નાખી. તો અહીં જમુનાના વાત આપણે પૂરી થઈ. હવે હોજ કોસર તળાવ તરફ જઈએ છે. પરમધામનું તળાવ છે. તળાવ છે પણ એ ભલે તાલ કયું પણ એ છે સરોવર. અબ તાલ પાલ કી ક્યાં કહું, બન 5 હાર ગૃધવાય. હવે હોજ કોસર તળાવની શોભાનું વર્ણન કેવી રીતે કરું? એને કિનારે બડાવનના 5 વૃક્ષોની હાર છે. 5 હાર ગૃધવાય. એની ચારે તરફ બડાવનના વૃક્ષોની 5 હારો છે. ફિરતી દેહુરી ચબુતરે, એની પર 128 દેરીઓ છે. અને દેરી હોય તો ચબુતરા હોય, દેરી હોય પછી આગળના ભાગમાં ચબુતરો હોય.
શોભાઈને મુખ કહીને જાય, આ મુખથી એની શોભાનું વર્ણન થઈ શકતું નથી. બડે ઘાટ તાલ કે ચાર હે, આ વજ કોસર તળાવના 4 મોટા ઘાટ છે, એકબીજાની સામે આવેલા. ચારો સન્મુખ બરાબર, એક આ કિનારે હોય તેની બરાબર સામે બીજો ઘાટ હોય. એમ એમ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ એમ કુલ 4 ઘાટ છે. ચારો સન્મુખ બરાબર એકબીજાની સામે છે. દો તરફ ઉતરતી દેવરી, અને દરેક ઘાટની બાજુ ઉતરતી દેહરી છે, દેરીઓ છે, જ્યાંથી તળાવની અંદર ઉતરી શકાય છે. પહેલી તો દેરીઓ છે, દેરીઓની સામે ચબૂતરો છે, અને ચબૂતરા થી નીચે પગથિયાથી નીચે તળાવની અંદર ઉતરી શકાય. પાલ ઉપર જો દેહુરિયા, આગુ હર દેહુ રે ચબૂતર, જો કહ્યું ને, પાળ ઉપર જે દેરીઓ છે એ દેરીઓની આગળ ચબૂતરો છે, ચબૂતરો એટલો એટલો. તેને દો તરફ સીડિયા, અને ચબૂતરાની 2 બાજુએ સીડીઓ છે, પગથિયા છે, જ્યાંથી ચડી ઉતરી શકાય છે. સીડી મુકાબિલ સીડિયા, આઈ મિલત હે જીત. તો આ એક સીડીની સામે બરાબર બીજી સીડી છે, મુકાબિલ એટલે સામે. અને એ જ્યાં એને મળી જાય ત્યાં આગળ દો દો બીચ દ્વાર ને સબો શોભિત પરકોટે, ત્યાં આગળ એકબીજાની સામે 2 દરવાજા છે, અને આ બધી સીડીઓ પર કઠેડો છે. ખિડકી મુકાબિલ ખિડકિયા, તો અહીં જે મહેલો આવેલા છે એની ખિડકીઓ પણ અંદર બહાર એકબીજાની સામે શોભાયમાન છે, સામે. જો સુખ હે મોહલન કે કબલે સી હમ હે, આ મહેલોના સુખ અમને ફરી પાછળ ક્યારે મળે. ઉપર પરકોટે કાંગરી, ઉપર હરદ્વારનો કાંગરી પાલ કિનાર પર સિપત આવે ના જુબા. પ્રત્યેક દરવાજો એને મેળાવ છે, કમાન. દરવાજાને આમ કમાન આવે ને, મેળાવ જેને કે છે. તથા સીડીઓના કઠેડાની ઉપર કાંગરી છે, કાંગરી પાલ કિનાર પર, પાળીની કિનારે પણ એવી કાંગરી છે. સિફત આવે ના જુબામાં, જીભ દ્વારા એનું વર્ણન કરી, સિફત એટલે વિશેષતા, એની વિશેષતાનું વર્ણન કરી શકાય એમ નથી. દ્વૌ દ્વાર બીચે મહેરાવજો, 2 દરવાજાની વચ્ચે કમાન છે, એની શોભાનું વર્ણન કેવી રીતે કરવું? પડસાલ આગુ સબન કે, ગિરદવાય શોભા જલ પર. તો આ બંને દરવાજાની મધ્યમાં બહાર તોરણ ની શોભાનું વર્ણન કે, તોરણ એટલે કમાન કમાન કમાન. આ બધા તોરણની સામે બેસવાનું પડસાલ છે. આ બધાને એક એક પડસાલ છે, અને પાળની 4 તરફની આ શોભા જલ ઉપર છવાયેલી. પાળની ઉપર આવી શોભા છે કે જ્યાં બેસીને એના જળના દર્શન, જળનો આનંદ લઈ શકાય. આપણે સરોવરને કિનારે બેસીએ કે નદી કિનારે બેસીએ તો આપણને આનંદ થાય.
કાયમ જે બેસતા હોય, કાયમ એને કિનારે વસતા હોય, એમને એ નવું ન લાગે. આપણે દરિયા કિનારે જઈએ, સરોવર કિનારે જઈએ, નદી કિનારે જઈએ, તો બે ઘડી બેસવાનું મન થઈ જાય, ખૂબ આનંદ થાય. તો એવું અહીંયા આગળ હા ભોજકોસર તળાવ ને કિનારે બેસવાનો ખૂબ આનંદ છે. તો દેરીની આગળ પડતાલ છે, અને ત્યાં બેસવાથી આ ભોજકોસર તળાવના દર્શન થાય છે ને ખૂબ આનંદ થાય છે. કૃદવાએ શોભા જલ પર, તો આ ભોજકોસર તળાવના પાણીની ચારેય બાજુએ આવી શોભા છે. હવે જલ કી શોભા ક્યાં કહું, હવે પાણીની શોભાની શું વાત કરું. હમ કરતી તે જીલન અમે બાર જાર બ્રહ્માંગનો અહીં જીલણા કરતી, અહીં સ્નાન કરતી હતી. ચિત્ત ચાહે કરે શનિગાર, પોતાના મનમાં જેવી ઈચ્છા કરે એવા શનિગાર ધારણ કરતી હતી સ્નાન કર્યા પછી. એ સુખ કબલેતી મમ આ બ્રહ્માંગનાઓ ને હવે આ સુખ ક્યારે મળે, આ સુખ ભોગવવાનું ક્યારે મળે. માં સુખ સંગ સુખ મિલ કે ઢીંડોલે પાલ પર, માસુક સંગ, માસુક એટલે પ્રિયતમ. હરજી મહારાજ ધણીની સાથે મળીને આ પાલ ઉપરના હિંડોળા ઉપર હિંચકા ખાતા હતા. એ સુખ યાદ કોના આવહી, જો હમ લેતી મિલકર અમે 12,000 બ્રહ્માંગના અમારા ધણીની સાથે બેસીને અહીં હિંચકા ખાતા હતા. એ અમે કેવી રીતે ભૂલી જઈએ, એ સુખ અમને યાદ ના આવે. સબ એક હીરે કી પાલ હૈ. આ ભોજકોસર તળાવની પાળ છે એ એક જ હીરામાંથી બનેલી, અને વચ્ચે ભોજકોસર ની વચ્ચે તળાવની બરાબર મધ્યમાં ટાપુ છે. ટાપુ ઉપર પાછો મહેલ છે, એ પણ એક જ હીરામાંથી બને. આખી પાળ અને વચ્ચેનો ટાપુ એક જ હીરામાંથી બનેલો. એને ટાપુ મહેલ કે છે. અનેક રંગ કઈ જુગતે, એમાં અનેક રંગની વિવિધતા ભરેલી છે. વિવિધ પ્રકારના સુખો આપે છે. કે વિવિધ કહું કે હું એને આ મુખથી કેવી રીતે કહું, કેવી રીતે વર્ણન કરું. અદ્વિતીય શોભાનું વર્ણન આ જીભ કેવી રીતે કરે. નમૂનો આપવો હોય તો ક્યાંથી લાવું, કે આવું છે કે આવું છે, કે આના જેવું દેખાય, કે આના જેવું દેખાય. તેનું બધું અદ્વિતીય અદ્વૈત છે. આ કોઈ પરમધામ એ રાજ્ય મહારાજનું સ્વરૂપ છે, એટલે અદ્વૈત છે. હવે એનું વર્ણન કેવી રીતે કરવું, કેવી રીતે સમજાવવું બધાને. ચાંદની ઝરોખે બેઠ કે કિન વિધ લેતી સુખ, તો એ ટાપુ મહેલ જે છે સરોવરની મધ્યમાં, એ મહેલની ચાંદનીમાં બેસીને પૂનમની રાતે જે સુખ લઈ શકાય એનું વર્ણન કેવી રીતે. કાલે ક્યાં કાટું માય દુઃખ, યાદ દેત ધની ચાંદની ઝરોખે બેઠકીની બીધે લેતી, કેવું સુખ માણતા હતા. તો યાદ દેત ધને એને જીમી, કે સુખની યાદ અમે અમને સંસારમાં આપી રહ્યા છે ધણી સાર્થમ જ્ઞાન દ્વારા. હવે એનાથી જે દુઃખ થઈ રહ્યું છે, કાલ
ક્યાં કાઢું એ આ દુઃખમાં હું સમય કેવી રીતે પસાર કરું. કે આટલા સુખમાંથી આપણે આયા ને આ દુઃખ, સુખનો સમય ચાલ્યો જાય, દિવસ ક્યાં જતો રહે ખબર ના પડે, રાત ક્યાં ગઈ ખબર ના પડે, મહિનો ક્યાં ગયો ને વર્ષ ક્યાં ગયું એ ખબર ના પડે. પણ જો દુઃખ હોય ને, કોઈ પણ પ્રકારનું શારીરિક દુઃખ હોય, માનસિક દુઃખ હોય, સંયોગિક દુઃખ હોય, તો એ સમય પસાર થાય નહીં. સમય તો એનો જ હોય, પણ આપણને અસહ્ય લાગે. દાડો જાય તો રાત ના જાય, ને રાત જાય તો દિવસ ના જાય. દુઃખ હોય ત્યારે કેવા કેવા દુઃખ હોય મનુષ્યને. દેહનું દુઃખ, શરીરની વ્યાધિ થયો, એવો વ્યાધિ શ્વાસ જ ના લઈ શકાતો હોય. વરાત થાય નાના બાળકને, કેવું દુઃખ. શ્વાસનું દુઃખ, કોકને હૃદયનું દુઃખ, કોકને ના સંભળાતું હોય કાનનું દુઃખ. એ શરીરના એક અંગનું દુઃખ હોઈ શકે. એ કશું ના હોય તો માનસિક દુઃખ, મનથી દુઃખી. શું કરું, મારી પાસે પૈસા છે નહીં, ઘેરે ઘેર બધાને ઘેર ગાડીઓ છે, કોકને ઘેર તો બબે છે, અને મારે આ મોટરસાયકલ ને સ્કૂટર એ નથી. કેવું દુઃખ, મનનું, મનથી માનસિક. તેજો દ્વેષ નહીં કે એની મોટર હરગી જજો કે એનું સ્કૂટર ડૂબી જજો, એવું નહીં. પણ એને આ બધું છે ને મારે કશું મનનું દુઃખ. તકી દુઃખ કરવાનું કોઈ કારણ નથી. એમ કોઈ 7 માળનો બંગલો બાંધી દીધો ને આપણી ઝૂંપડી હોય તો માનસિક દુઃખ. એને 7 માળ, મારે 2 માળની કે 1 માળની હોત તોય ચાલે. પણ ઝૂંપડું ગમે તારે હરગી જાય એવું ને ગમે તારે કોવાઈ જાય, ફરી બનાવવું પડે, તૂટી પડે. એનું દુઃખ. તો શારીરિક દુઃખ, માનસિક દુઃખ, ચૈતસિક દુઃખ. એટલે 27 જણને મારી નાખ્યા. કેવું દુઃખ. કોણ કલમા? હિન્દુ છો કે મુસલમાન? અવાજ નથી આવતો? અવાજ બાબુલાલ, તમારો અવાજ નથી આવતો.